આંતરરાષ્ટ્રીય સમાચાર. અફઘાનિસ્તાનમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રાહત બચાવ અભિયાન ચાલુ. મૃત્યુઆંક વધવાની શક્યતા. અફઘાનિસ્તાનમાં ફરી 5.2 નો ભૂકંપ. મૃત્યુઆંક 1400 પાર, 3000 ઘાયલ. રાષ્ટ્રીય સમાચાર. ભારતનું પ્રથમ સ્વદેશી 32 બીટ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201 લોન્ચ. મુશળધાર વરસાદ અને પૂર તથા ભૂસ્ખલનને જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ તથા દિલ્હી એનસીઆરમાં ભારે તબાહી મચાવી. રાજ્ય સમાચાર. રાજ્યમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં શૈક્ષણિક લોનનું પ્રમાણ 12% ઘટ્યું. પીજી મેડિકલની 2847 જેટલી બેઠકોમાં પ્રવેશ માટે 10 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાઈ શકશે. પ્રાદેશિક સમાચાર. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી કરતાં 3.2 મીટર ઓછી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રા ઘટાડાઈ. રમત-ગમત સમાચાર. એશિયા કપમાં ભારત માટે હવે ખરાખરીનો જંગ. રાશિદ ખાનની ટીમ બીચ ઇન્ટરનેશનલમાં 165 વિકેટ ઝડપનાર વિશ્વનો પહેલો બોલર બન્યો. શેરબજાર સમાચાર. વૈશ્વિક બજારમાં ઇન્ટ્રાડેમાં સોનાએ $3,500ની સપાટી પર કરી. ચાંદીની ચમક સોનાથી પણ વધુ ચમકી. નવો ઇતિહાસ રચાયો. ચાંદી હવે 1.25 લાખને 10 ગ્રામ મળશે. અસ્તુ.